હેલો વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કાશ્મીરા સુતરિયા. સ્વાગત છે આપનું આજના વિડીયોમાં. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ હ્યુમન રિપ્રોડક્શન વિશે, અને તે ચેપ્ટર અંતર્ગત ફલનની પ્રક્રિયાનો અભ્યાસ કર્યા બાદ નિર્માણ પામેલું ફલિતાંડ જે છે તે ગર્ભાશયમાં કેવી રીતે ગર્ભસ્થાપનની પ્રક્રિયામાં સંકળાય છે તેના વિશે આપણે આજના વિડીયોમાં અભ્યાસ કરીશું. આજે આપણી આકૃતિ છે એનસીઈઆરટી ટેક્સ્ટબુકની જ આકૃતિ છે, અને ટેક્સ્ટબુકની આકૃતિને જ આપણે ફોલો કરીશું. આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ જે અંડપિંડ છે એ અંડપિંડમાંથી અંડપાતની પ્રક્રિયા દ્વારા અંડકોષ મુક્ત થાય છે, જે આપણે ભણી ગયા છે. અને આપણે એ પણ ભણી ગયા ઋતુસ્ત્રાવમાં કે ઋતુસ્ત્રાવના લગભગ 14મા દિવસે, જે 14મો દિવસ છે, 14મા દિવસે ઋતુસ્ત્રાવ ચક્રના 14મા દિવસે અંડપિંડમાંથી આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે તે મુક્ત થાય છે. અને આ અંડકોષ મુક્ત થવાની પ્રક્રિયા એટલે કે અંડપાતની પ્રક્રિયા. અને આ મુક્ત થયેલો દ્વિતીય પૂર્વ અંડકોષ એ અંડવાહિની નિવાપ મારફતે અંડવાહિનીમાં દાખલ થાય છે, અને તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને શુક્રકોષો પણ વહન પામીને પહોંચે છે, અને અહીંયા ફલનની પ્રક્રિયા થાય છે. આ મોટી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. એ જ દરમિયાન દ્વિતીય પૂર્વ અંડકોષ છે તેમાં અર્ધીકરણ 2ની પ્રક્રિયા થાય છે, અને અર્ધીકરણ 2ની પ્રક્રિયાના અંતે પુખ્ત અંડકોષ બને છે, અને દ્વિતીય ધ્રુવકાયનું નિર્માણ થાય છે. ફલન થઈ અને ફલિતાંડની રચના થાય છે. અને એ ફલિતાંડ જે છે, અહીંયા આપણે જોઈએ છે કે આ CDE, આ જે ફલિતાંડ છે તે ક્રમશઃ અંડવાહિનીમાં થઈ અને ગર્ભાશય તરફ આગળ વધે છે. તો જ્યારે એ અંડવાહિનીમાંથી પસાર થાય છે એ દરમિયાન આ જે ફલિતાંડ અથવા તો યુગ્મનજ છે એ યુગ્મનજનું સમભાજન દ્વારા વિભાજન થાય છે. તો એ જે સમભાજન દ્વારા વિભાજન થવાની જે પ્રક્રિયા છે તેને ફલિતાંડ વિખંડન કહેવાય છે. સમભાજન ખાસ યાદ રાખજો કે હવે દ્વિકીય યુગ્મનજ બની ગયો છે, અને દ્વિકીય યુગ્મનજ કહીએ કે ફલિતાંડ કહીએ, એ ફલિતાંડ હવે ભ્રૂણ નિર્માણ માટે સમભાજન પ્રકારે જ વિભાજન પામશે. અને ફલિતાંડ જે છે તે આપણે આકૃતિમાં અહીંયા જોઈ શકીએ છીએ કે સમભાજન પ્રકારે વિભાજન પામે છે. પ્રથમ વિભાજનથી 2 કોષો બને છે, પછી 4 કોષો, પછી 8 કોષો, પછી 16 કોષો. એમાં સમભાજનથી જેમ જેમ એ ફલિતાંડ છે તે અંડવાહિનીમાં ગર્ભાશય તરફ આગળ વધે છે, તેની સાથે સાથે તો કે વિભાજનની પ્રક્રિયા છે તે પણ જોવા મળે છે. ખાસ કરીને ફલિતાંડ વિખંડન કેટલા સમયે થશે, તો કે ફલિતાંડ નિર્માણના 24 કલાક બાદ ફલિતાંડનું વિખંડન છે તે જોવા મળે છે. અહીંયા એ વસ્તુ પણ યાદ રાખવી જરૂરી છે કે ફલિતાંડમાં કોષોનું સમભાજન દ્વારા વિભાજન થાય, વિખંડન થાય, પરંતુ કોષોના કદમાં કોઈ જ વધારો થતો નથી. એટલે અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે અહીંયા એક પણ સ્ટેજે આનો કદમાં કોઈ વધારો આપણે જોઈ શકતા નથી. એટલે માત્ર વિભાજનની જ પ્રક્રિયા થાય છે, કદમાં વધારો થતો નથી, અને ક્રમશઃ ફલિતાંડ જે છે તે ગર્ભાશય તરફ આગળ વધે છે, જે આપણે આકૃતિમાં જોયું. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે ફલિતાંડ હતું એ ફલિતાંડનું વિભાજન થઈને 2 કોષો બન્યા, 4 કોષો બન્યા, પછી 8 કોષો બન્યા, પછી આ જે F સ્ટેજ છે ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે 16 કોષો બન્યા. તો આમ જ્યારે ફલિતાંડ અંડવાહિનીમાંથી પસાર થાય છે ત્યારે સતત આ જે વિખંડનની પ્રક્રિયા છે એ વિખંડનની પ્રક્રિયાના અંતે 2 કોષીય અવસ્થા, 4 કોષીય અવસ્થા, 8 કોષીય અવસ્થા અને 16 કોષીય અવસ્થા, એટલે કે ફલિતાંડની અંદર તરફ 2, 4, 8 અને 16 બાળકોષોનું નિર્માણ થાય છે. એક વસ્તુ અહીંયા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આની ફરતે જે ઝોના પેલ્યુસિડા છે, ઝોના પેલ્યુસિડા એમનેમ રહે છે, એમાં કોઈ વિભાજનની પ્રક્રિયા થતી નથી, પરંતુ અંદરની તરફ રહેલો જે કોષ છે તેનું જ વિભાજન થાય છે. એક વસ્તુ અહીંયા ખાસ યાદ રાખવી. એટલે 2, 4, 8 અને 16 બાળકોષોનું નિર્માણ થાય છે. આ જે બાળકોષો બને છે એ બાળકોષોને ગર્ભકોષ્ઠી કોષો અથવા તો ગર્ભકોષ્ઠી ખંડો કહેવાય છે. એટલે કે વિખંડનના લીધે ફલિતાંડની અંદરની તરફ આ જે 8 કોષો કે 16 કોષો જે બને છે તેને ગર્ભકોષ્ઠી કોષો અથવા તો ગર્ભકોષ્ઠી ખંડો કહેવાય છે.
અને આ 8 થી 16 કોષીય અવસ્થા જે છે તેને મોરુલા તરીકે ઓળખવામાં આવે છે. મોરુલા શું છે? તો કે ફલિતાંડમાં સતત સમભાજનની પ્રક્રિયાના અંતે 2, 4, 8 અને 16 કોષોનું નિર્માણ થાય છે, જેમાં 8 થી 16 કોષો યુક્ત જે ફલિતાંડની રચના છે તેને મોરુલા તરીકે ઓળખવામાં આવે છે. એ ખાસ યાદ રાખવું. ત્યાર પછી આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ જે એફ પછીનો આજે આપણે જી સ્ટેજ જોઈએ છે. તો એ જી સ્ટેજ એટલે કે ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ થવું. ગર્ભકોષ્ઠ કોથળી કેવી રીતે બને છે? તો કે મોરુલા જે છે તેમાં પણ સતત વિભાજન થતું રહે છે અને એ પણ ગર્ભાશય તરફ અહીંયા આગળ વધે છે. અહીંયા આપણે આ જોઈ શકીએ છીએ કે એફ સ્ટેજ છે, અહીંયા મોરુલા છે અને મોરુલા અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ગર્ભાશયની અંદર તે દાખલ થઈ ગયું છે. અને ત્યાર પછી એ જે મોરુલા છે તે ગર્ભકોષ્ઠ કોથળીમાં ફેરવાય છે. આ અહીંયા આપણું જી સ્ટેજ, આ જે જી સ્ટેજ છે અહીંયા આપણને જી સ્ટેજ બતાવ્યું છે કે આ ગર્ભકોષ્ઠ કોથળીમાં ફેરવાય છે. એ ગર્ભકોષ્ઠ કોથળી મોરુલા ત્રીજા દિવસે અહીંયા ભ્રૂણમાં ગર્ભાશયમાં છે એ ગર્ભમાં નહીં પરંતુ અહીંયા ગર્ભાશયમાં પહોંચે છે અને 5મા દિવસ સુધીમાં તે ગર્ભકોષ્ઠ કોથળીમાં ફેરવાય છે. એટલે કે ગર્ભકોષ્ઠ કોથળી ફલિતાંડ નિર્માણ બાદ 5 દિવસમાં એ ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ થાય છે. ગર્ભકોષ્ઠ કોથળી શું છે? તો કે ચપટી પ્રવાહી ભરેલી કોથળી જેવી રચના છે. આ જે પોલાણ અહીંયા કોષ્ઠ આપણે જોઈએ છે તેમાં શું કહેવાય પ્રવાહી ભરેલું હોય છે. આ ગર્ભકોષ્ઠ કોથળીની આપણે અહીંયા રચના જોઈએ તો તેમાં કઈ કઈ રચનાઓ જોવા મળે છે? તો આખી ગર્ભકોષ્ઠ કોથળી છે તેની ફરતીનું આ ઝોના પેલ્યુસિડ આવરણ છે અને પછી કોષોનું આ જે એક સ્તર છે તે ટ્રોફોબ્લાસ્ટ એટલે કે પોષક કોષોનું સ્તર છે અને તેને ગર્ભકોષ્ઠ પોષક કોષો કહેવાય છે. અહીંયા બ્લુ કલરના જે કોષોનો જથ્થો બતાવ્યો છે તે અંતઃકોષ સમૂહ કહેવાય છે અને આ જે પોલાણ છે તેને ગર્ભકોષ્ઠ કહેવાય છે અથવા તો ગર્ભકોષ્ઠીય ગુહા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની અંદર પ્રવાહી ભરેલું હોય છે. તો અહીંયા ખાસ આપણે બે વસ્તુને વધારે ધ્યાનમાં લેશું, અંતઃકોષ સમૂહ અને ટ્રોફોબ્લાસ્ટ એટલે કે ગર્ભપોષક કોષો. એ ગર્ભપોષક કોષો શું છે? તો કે આપણે કીધું તેમ સૌથી બહારના જે કોષો ગર્ભકોષ્ઠી કોષો એક સ્તરમાં ગોઠવાય છે તેને ગર્ભપોષક કોષો કહેવાય છે અને આ કોષો છે તે ગર્ભકોષ્ઠ કોથળીમાંના પ્રવાહીનું નિર્માણ કરે છે. અહીંયા જે પ્રવાહી છે તે આ ગર્ભકોષ્ઠ કોષો દ્વારા ગર્ભપોષક કોષો દ્વારા નિર્માણ પામે છે. એ ઉપરાંત તે કેટલાક ઉત્સેચકોનો પણ સ્ત્રાવ કરે છે, જે આપણે આ જ વિડીયોમાં આગળના પોઈન્ટમાં જોઈશું. પછીની બીજી રચના એટલે અંતઃકોષ સમૂહ. આ અંતઃકોષ સમૂહ આપણે જોઈ શકીએ છીએ કે ગર્ભપોષક કોષો સાથે જોડાયેલો અંદર તરફનો આ જે કોષોનો સમૂહ છે તેને અંતઃકોષ સમૂહ કહેવાય છે અને આ અંતઃકોષ સમૂહ છે તે આગળ ગર્ભની રચના કરવા માટે જવાબદાર છે. એટલે આ ગર્ભકોષ્ઠ કોથળીની રચનાની આપણે વાત કરી. 2 માર્કનો ટૂંકો પ્રશ્ન પણ તેના આધારે પૂછી શકે છે, ગર્ભકોષ્ઠ કોથળી સમજાવો એવું. તો આ ગર્ભકોષ્ઠ કોથળીની આ 2 રચનાઓ જે છે તે ખૂબ અગત્યની છે, ગર્ભપોષક કોષો અને અંતઃકોષ સમૂહ. અહીંયા શબ્દ ભેદ આપો એવું પણ પૂછાય. ગર્ભપોષક કોષો અને અંતઃકોષ સમૂહ. તો ગર્ભપોષક કોષો એટલે શું? તો કે જે સૌથી બહારનો કોષોનું એક સ્તર છે તેને ગર્ભપોષક કોષો કહેવાય અને અંદરની તરફ તે ગર્ભપોષક કોષો સાથે જોડાયેલો આ જે કોષોનો સમૂહ છે તેને અંતઃકોષ સમૂહ કહેવાય. બંનેનું કાર્ય પણ અલગ છે. એક છે તે ગર્ભકોષ કોથળીના પ્રવાહીનું નિર્માણ કરે છે, જ્યારે અંતઃકોષ સમૂહ છે તે ગર્ભની રચના માટે જવાબદાર છે. આ રીતના ગર્ભકોષ્ઠ કોથળીની રચના થયા બાદ પહેલા આપણે કહી દઈએ કે આ બધા જે ફેરફારો થાય છે કે ફલિતાંડમાંથી વિખંડન થઈ અને ત્યાર પછી ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ થવું, આ જે બધા ફેરફારો થાય છે તે 1 સપ્તાહના સમયગાળા દરમિયાન થાય છે
અને ત્યાર પછી આ રીતના નિર્માણ પામેલી જે ગર્ભકોષ્ઠ કોથળી છે તે ગર્ભાશયની કોથળી ગર્ભાશય છે તેની દિવાલ સાથે સ્થાપિત થઈ અને ગર્ભસ્થાપનની પ્રક્રિયા કરે છે. તે ગર્ભસ્થાપનની પ્રક્રિયા કેવી રીતે થાય છે તેને આપણે જો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો સૌથી પહેલા વિકસતા ગર્ભની આસપાસ જે જેલી જેવું પડ છે તે દૂર થાય છે. એ પડ દૂર થયા બાદ આ જે ગર્ભ પોષક કોષોના જે સ્ત્રાવ છે તેની સાથે કેટલાક પાચક ઉત્સેચકો પણ સ્ત્રાવ પામે છે. આપણે કીધું કે ગર્ભ પોષક કોષો છે તે ગર્ભકોષ્ઠ કોથળી જે છે તેના પ્રવાહીનો સ્ત્રાવ કરે છે. તો એ પ્રવાહી સાથે કેટલાક પાચક ઉત્સેચકો પણ સ્ત્રાવ પામે છે. અને આ ઉત્સેચકો જે છે તે ખાસ કરીને ગર્ભાશયની દિવાલની કેટલીક પેશીઓ અને રુધિર વાહિનીઓનું પાચન કરે છે. એટલે એટલા જ ભાગેથી એ જે પાચન થાય છે, અહીંયા આપણે જોઈએ આકૃતિમાં, તો અહીંયા આપણે જોઈએ છે કે આમ ખાંચ જેવી રચના બને છે. અંદર તરફ આવી રીતના વલિત થાય છે. શું કામ વલિત થાય છે? તો કે અહીંથી આ પેશીઓ અને રુધિર વાહિનીઓનું પાચન થઈ અને અહીંયા એટલી ખાંચનું નિર્માણ થાય છે. અને એ ખાંચનું નિર્માણ ખાસ કરીને ગર્ભસ્થાપનની પ્રક્રિયા માટે થતું હોય છે. એટલે આમ ગર્ભાશયની દિવાલની કેટલીક પેશીઓ અને રુધિર વાહિનીઓનું પાચન કરી અને ગર્ભસ્થાપન માટે ખાંચ જેવી રચના બનાવે છે. અને આ ખાંચના સ્થાનેથી પોષક સ્તર ગર્ભાશયના અંતઃસ્તર સાથે જોડાય છે. આપણે અહીંયા પણ આકૃતિ જોઈએ તો આકૃતિ જે છે આ ગર્ભકોષ્ઠ કોથળીનું પોષક સ્તર છે. અહીંયા તો એ ગર્ભાશયની આ જે અંતઃસ્તર છે, અંતઃસ્તર સાથે આ પોષક સ્તરના કોષો છે તે જોડાય છે. બરાબર. અને એ આ રીતના અંતઃસ્તર સાથે જોડાય છે. અને જોડાણ બાદ ગર્ભાશય કોષો છે તે ઝડપથી વિભાજન પામે છે. ગર્ભાશય કોષો ઝડપથી વિભાજન પામે છે એટલે શું? અહીંયા જોઈએ છે કે આ ગર્ભકોષ્ઠ કોથળી છે. ગર્ભકોષ્ઠ કોથળીનું પોષક સ્તર અહીંયા ગર્ભાશયના અંતઃસ્તર સાથે જોડાય છે. પછી અહીંયા આ જે ગર્ભાશયના કોષો જે છે, આ જે કોષો છે એ ઝડપથી વિભાજન પામવાની પ્રક્રિયા છે તે દર્શાવે છે. અને વિભાજન પામી અને ગર્ભકોષ્ઠને ઘેરી લે છે. અને પરિણામે જે ગર્ભકોષ્ઠ કોથળી છે તે ગર્ભાશયના અંતઃસ્તરમાં સ્થાપિત થાય છે. આ પ્રક્રિયાને ગર્ભસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે છે. અને ગર્ભસ્થાપન દરમિયાન જ્યારે આ પ્રક્રિયા થાય છે ત્યારે ગર્ભના જે પોષક કોષોનું સ્તર છે તેમાંથી HCG એટલે કે હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. આ અંતઃસ્ત્રાવની હાજરી એ ગર્ભસ્થાપન અથવા તો પ્રેગ્નન્સીના સૂચક તરીકે ગણવામાં આવે છે. અને તેથી જ પ્રેગ્નન્સી ટેસ્ટ જે છે તે આના આધારે જ HCGના હાજરીના આધારે જ કરવામાં આવે છે. અને ગર્ભસ્થાપન થયું છે કે નહીં તેની ચકાસણી માટે ગર્ભસ્થાપનના 8 થી 10મા દિવસે મૂત્રમાં આ HCGની હાજરીથી ચકાસી શકાય છે. જેના વિશે આપણે અંતઃસ્ત્રાવી તંત્રમાં પણ ઉલ્લેખ કર્યો છે કે આ જે HCGની હાજરી છે તે ગર્ભસ્થાપન અથવા તો પ્રેગ્નન્સી ટેસ્ટ માટે HCGની હાજરી ચકાસવામાં આવે છે. એટલે આ રીતે ગર્ભસ્થાપન બાદ HCGનો સ્ત્રાવ થાય છે. અને ત્યાર પછી અંતઃકોષ સમૂહ જે છે તે ધીમે ધીમે ગર્ભપોષક સ્તરથી છૂટો પડે છે. અને અંતઃકોષ સમૂહ ગર્ભપોષક કોષોથી છૂટો પડે છે. અને તે જ સમયે બાહ્ય ભ્રૂણીય કલાનો વિકાસ છે તે શરૂ થાય છે. એટલે કે જે અંતઃકોષ સમૂહ છે તેની ફરતે આવરણો, જે બાહ્ય ભ્રૂણ એટલે અંતઃકોષોનો સમૂહ કે જે ગર્ભ તરીકે વિકસવાનો છે અને તેની બહારની તરફ આવરણોની વિકાસ છે તે શરૂ થાય છે. આમ આ પ્રકારે ગર્ભસ્થાપનની પ્રક્રિયા છે તે જોવા મળે છે. અને આ પ્રકારનું ગર્ભસ્થાપન ઇન્ટરસ્ટિશિયલ ગર્ભસ્થાપન કહેવાય છે. કેટલીક રેફરન્સ બુકમાં MCQ આપ્યા છે એટલે માત્ર આપણે અહીંયા તેનું નામ યાદ રાખીશું. ગર્ભસ્થાપનનો પ્રકાર એટલે કે ઇન્ટરસ્ટિશિયલ પ્રકારનું ગર્ભસ્થાપન છે. વધારે આપણે એક આકૃતિ જોઈએ, આપણે યરલી ટેક્સ્ટ બુકની આકૃતિ છે.
જે જૂની યરલી ટેક્સ્ટ બુક હતી તેની આકૃતિ છે, જેમાં એક જ આકૃતિમાં બધા જ નામ નિર્દેશન એક સાથે છે, એટલે તમને યાદ રાખવામાં થોડું સહેલાઈ રહેશે. આપણી એનસીઆરટી ટેક્સ્ટ બુકમાં આ રીતે નામ નિર્દેશન કરી દેશો તો પણ આકૃતિ બંનેમાં સેમ જ છે, એવો કોઈ બહુ મોટો ડિફરન્સ નથી. નામ નિર્દેશન આમાં બધા જ આપ્યા છે વિગતવાર, એટલે આકૃતિ મૂકી છે. અહીંયા જોઈએ છે કે અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વાંડકોષ મુક્ત થાય છે. આ દ્વિતીય પૂર્વાંડકોષ છે. એ દ્વિતીય પૂર્વાંડકોષ અહીંયા ઇથમસ અને તુંબિકાના જોડાણ સ્થાને શુક્રકોષ દ્વારા ફલનની પ્રક્રિયામાં ભાગ લે છે, અને એ જ સમયે અર્ધીકરણ 2 પૂરું થઈ અને પ્રથમ અને દ્વિતીય ધ્રુવકાય તેમજ આ માદા પ્રકોષ કેન્દ્ર અથવા તો પરિપક્વ અંડકોષનું નિર્માણ થાય છે, અને એ જ વખતે નર કોષ કેન્દ્ર દ્વારા તેનું ફલન થઈ અને ફલિતાંડની રચના થાય છે. આ ફલિતાંડ અંડવાહિનીમાં ક્રમશઃ આગળ વધે છે, જે દરમિયાન તે વિભાજન પામે છે, જેને ફલિતાંડનું વિખંડન કહેવાય છે, જેમાં 2 કોષીય અવસ્થા, 4 કોષી, 8 કોષી અને 16 કોષીય અવસ્થા. જે ત્રીજા દિવસે ટૂંકમાં ફલિતાંડ છે, ત્રીજા દિવસે 8 થી 16 કોષીય અવસ્થા એટલે કે મોરુલા અવસ્થામાં રૂપાંતરિત થાય છે. અને એ જ સમય દરમિયાન અંડવાહિનીમાં ક્રમશઃ આગળ વધી અને ગર્ભાશયમાં દાખલ થાય છે. અને સાથે ત્યાર પછી આ મોરુલા જે છે તે સતત વિભાજન પામતું રહે છે, અને અંતે એ ગર્ભકોષ્ઠ કોથળીમાં ફેરવાય છે, જે ચપટી પ્રવાહી ભરેલી કોથળી છે. અને એ ગર્ભકોષ્ઠ કોથળી લગભગ 5મા દિવસ સુધીમાં અહીંયા ગર્ભાશયમાં દાખલ થઈ જાય છે. અને એ જે ગર્ભકોષ્ઠ કોથળી છે તેની રચના જોઈએ તો ફરતે કોષોનું આ જે એક સ્તર છે તેને ગર્ભપોષક કોષો અથવા તો ગર્ભપોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. આ ગર્ભકોષ્ઠ છે અને અંતઃકોષ સમૂહ છે, જે ત્યાર પછી અહીંયા ગર્ભાશયની દિવાલમાં સ્થાપિત થઈ અને ગર્ભ સ્થાપનની પ્રક્રિયા પ્રેરે છે. અને એના તબક્કા આપણે આગળની સ્લાઇડમાં દર્શાવેલા છે. એ પોઈન્ટ્સ પણ તમે જો એનો જે ફ્લો ચાર્ટ છે, ફ્લો ચાર્ટ લખી લેશો તો પણ તમને આ ટોપિક છે તે સારી રીતના યાદ રહી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના જે ફલિતાંડ છે, ફલિતાંડનું વિખંડન થઈ મોરુલા અવસ્થા, ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ અને ત્યાર પછી તેનું ગર્ભાશયની દિવાલ સાથે જોડાણ થઈ અને સ્થાપનની પ્રક્રિયા જોવા મળે છે. અને આ પ્રકારનું ગર્ભસ્થાપન એટલે ઇન્ટરસ્ટિશિયલ ગર્ભસ્થાપન કહેવાય છે. અને આનો જે ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્ન પૂછે એ ગર્ભસ્થાપનની પ્રક્રિયા વિગતવાર સમજાવો અથવા તો આકૃતિસર સમજાવો. અને એમસીક્યુ છે તેમાંથી ઘણા બધા નીકળી શકે એમ છે, અવસ્થા ઉપરથી, સ્થાન ઉપરથી, જોડાણ ઉપરથી, અંતઃસ્ત્રાવને લગતો. એટલે ટોપિક જે છે તે ખૂબ જ અગત્યનો છે. સારી રીતે તૈયાર કરશો. ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્ન મેં તમને કીધું તેમ ગર્ભસ્થાપનની પ્રક્રિયા આકૃતિસર સમજાવો. અને એમસીક્યુઝ તો તમે ટૂંકા પ્રશ્નોના આધારે એ એમસીક્યુ જે છે તે તમારી જાતે પણ ટોપિકના આધારે ખૂબ સહેલાઈથી સોલ્વ કરી શકશો. અને એમસીક્યુ ઘણા બધામાંથી બની શકે એમ છે, એટલે ટોપિકને સારી રીતના તૈયાર કરશો. આશા છે કે આપને આજના ટોપિક સારી રીતના સમજાણો હશે. થેન્ક યુ.